Hello, friends. Welcome once again to each one of you. Today, we are going to discuss about the remaining part of the poem that we have discussed in the last lecture, that is written by James Kirkup, and the title of the poem is No Men Are Foreign. You see, in the last lecture, we discussed about the poem and some two stanzas of the poem, that the man and the oneness of the man or the human race in this world. So there is a question in from these stanzas, that, and we have already discussed the stanza based question answers. I hope you all have remembered all the questions and answer and write it in your respective books. So what the poet, and how does the poet suggest that all people on the earth are the same? If we have this question, so the answer is, the poet suggests that all people on the earth are the same by saying that no men are foreign. That is the title of our poem. But when we are going to the description, the whole world is a family. They have the same earth, the same sun, and the same nature. And the poet expresses his feeling of the unity and oneness of the human race. વિદ્યાર્થી મિત્રો, આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર નો મેન આર ફોરેન જે પોએમ છે એની વિશે ચર્ચા કરી હતી, એમાં આપણે ઘણી બધી બાબતો જોઈ હતી. પહેલાં બે સ્ટાન્ઝાની અંદર કે કેવી રીતે દરેક વ્યક્તિ છે એક સાથે રહેવું જોઈએ, કે અલગ અલગ વસ્ત્રોની અંદર એક જ શરીર છે શ્વાસ લઈ રહ્યું છે, બધાની માટે એક જ સૂર્ય, એક જ નેચર એટલે કે પ્રકૃતિ, એક જ પૃથ્વી, આ બધું બધા વ્યક્તિઓ માટે એક જ છે. તો બધાએ એક સાથે હળીમળી અને રહેવું જોઈએ. જે સમગ્ર પૃથ્વી, જે દુનિયાને એક કુટુંબ તરીકે આપણે રાખી અને જોવી જોઈએ. કવિએ માનવ જાતની એકતાના ભાવની વાત છે એ આ કવિતાની અંદર કરી છે. આપણે બે સ્ટાન્ઝા વિશે ડિસ્કસ કર્યું હતું. સો લેટ્સ મૂવ ફર્ધર with the other stanza of the poem. Here we go. So in the next stanza, I am reciting the stanza first, then I will explain it. Remember, we who take arms against each other, it is the human earth that we defile. Our hells of fire and dust outrages the innocence of air that is everywhere our own. Remember, no men are foreign and no countries strange. So friends, in this particular stanza, the poet wants to say about the human behavior with each other or among the people. In this stanza he says that, remember, ke yaad rakho, we who takes arms against each other. So here the phrase to take arms against, it means કે એકબીજા સાથે યુદ્ધ કરવું, એકબીજા સામે લડવું, અથવા એકબીજાની સામે છે એ આપણે જે તાકાત પોતાની બતાવીએ એવી વાત છે. કે વી who takes arms against each other, કે આપણે જે એકબીજા સામે જે આંખો દેખાડીએ છીએ, એકબીજાને જે આપણે ધિક્કારીએ છીએ, બરાબર. સો વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ઇટ? કે ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ. કે એનો જે પરિણામ છે શું આવશે આનું? તો કે એનું પરિણામ કંઈક એવું આવશે કે જેનાથી હ્યુમન અર્થ એટલે કે આ પૃથ્વી
that we defile. So here the word defile means to destroy. કે જો આપણે એવું કરશું તો અંતે તો જે આપણે પૃથ્વી છે એનો આપણે નાશ કરી નાખશું, અથવા તો જે આ પૃથ્વી છે એને આપણે તોડી પાડશું. તો એક બહુ સાચી વાત અહીં કહી છે વિદ્યાર્થી મિત્રો, કે જો દરેક વ્યક્તિ એકબીજા સામે લડવા લાગે, એકબીજાને મારવા માટે સક્ષમ, દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક ક્ષમતા હોય જ છે, તો આ રીતે બધા એકબીજા સાથે જો લડવા લાગે તો પૃથ્વીનો વિનાશ થઈ જાય. જો દરેક કન્ટ્રી છે, દરેક દેશ છે એ એકબીજાની શક્તિ, એકબીજાની તાકાત અન્ય દેશને દેખાડવા માટે આવું કંઈક કરશે તો એનાથી ખરેખર તો આપણે નુકસાન પૃથ્વીને જ પહોંચાડી રહ્યા છીએ, કે જેની અંદર આપણે જીવી રહ્યા છીએ, કે જેને આપણે એક પરિવાર તરીકે માનીએ છીએ. સો યાદ રાખો કે તેમની પાસે પણ આપણી જેમ આંખો છે, અથવા તો એમની પાસે પણ એ જ બધી બાબતો છે કે જે આપણી પાસે રહેલી છે, કે જ્યારે પણ આપણને એવું કહેવાય છે ટુ ટેક્સ આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર, કે આપણે આપણા જ ભાઈઓને સામે છે એ લડીએ. સો ઇટ મીન્સ કે આપણે શું કરીએ છીએ, તો કે આપણે આ પૃથ્વી જે છે, આ ભૂમિ જે છે, એકબીજા સામે જે શસ્ત્રો ઉગામીએ છીએ, તો આ સમસ્ત માનવોની જ જે આ ભૂમિ છે કે જેને આપણે દૂષિત કરી રહ્યા છીએ. ટુ ડિફાઇલ મીન્સ ટુ ડિસ્ટ્રોય ઓર ટુ પોલ્યુટ, કે જેને આપણે દૂષિત કર્યા છે. દૂષિત કરવું એટલે વિદ્યાર્થી મિત્રો કે જે અત્યારે અણુ અને પરમાણુ યુદ્ધ થઈ રહ્યા હોય, જો દરેક વ્યક્તિ પોતાની અણુશક્તિ, દરેક દેશ પોતાની અણુશક્તિ અને પરમાણુ શક્તિ દેખાડવા લાગે, તો ખરેખર જેવી રીતે આપણી પાસે એક જીવતું જાગતું ઉદાહરણ જાપાનની અંદર હિરોશીમા અને નાગાસાકીની અંદર જે પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, અણુ બોમ્બ, બરાબર, તો એ આપણી સામે એક એવું દૃષ્ટાંત છે કે જેનાથી આપણે સમજી શકીએ કે ખરેખર તો અંતે આપણે માનવ સૃષ્ટિનો જ તે વિનાશ કરી રહ્યા છીએ. સો our hells of fire and dust outrages the innocence, કે આપણા નર્ક સમાન અગ્નિ, હેલ્સ ઓફ ફાયર એટલે નર્ક સમાન અગ્નિ, ડસ્ટ આઉટરેજીસ ધૂળ અને ધુમાડા વગેરે, ધ ઇનોસન્સ કે નિર્દોષતાનું ઉલ્લંઘન કરે છે. ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન, અને એ દરેક જગ્યા અથવા તો એ દરેકે દરેક હવા, જગ્યા એ બધી કેવી છે, એવરીવેર અવર ઓન, એ બધું આપણું જ છે. રિમેમ્બર નો મેન આર ફોરેન, નો કન્ટ્રી સ્ટ્રેન્જ, કે યાદ રાખો કે કોઈ વ્યક્તિ છે એ ફોરેનનો નથી, કોઈ વિદેશી નથી, કોઈ અજાણ્યું નથી. નો કન્ટ્રી સ્ટ્રેન્જ. તો દેટ ઇઝ ધ લાઇન that is discussed in all the stanzas. So which are the questions that is asked from this particular stanza? And the questions are: what spoils the earth? To spoil means to destroy, કે આપણી પૃથ્વી છે એને કોણ ખરાબ કરે છે? So fights and wars spoils the earth, કે જે યુદ્ધો થાય છે, wars and fight, કે જે ઝઘડાઓ થાય છે, જે ઝઘડાઓ અને જે યુદ્ધો થાય છે એનાથી આપણી પૃથ્વી છે એનો નાશ થઈ રહ્યો છે. આપણને ખબર છે કે જે સજીવ સૃષ્ટિ છે અથવા તો જેટલી સંપત્તિ છે, પ્રાકૃતિક સંપત્તિ છે આપણી પાસે, બરાબર, જે નેચર છે, એમાં સુધારો લાવવા માટે અથવા તો એનો બેનિફિટ પૂરેપૂરો લેવા માટે આપણે એને હણી નાખીએ છીએ પ્રકૃતિને, પણ એનાથી તો અંતે આપણે આપણું ઘર છે એ જ બગાડી રહ્યા છીએ એવું કહી શકાય. સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફાઇન્ડ આઉટ સિનોનિમ્સ વર્ડ ઓફ વાયોલેટ ફ્રોમ ધ સ્ટાન્ઝા. વાયોલેટ શબ્દનો છે એ સમાનાર્થી આપેલ સ્ટાન્ઝામાંથી શોધવાનો જો કીધો હોય તો ધ સિનોનિમ્સ વર્ડ ફોર વાયોલેટ ઇઝ આઉટરેજ. સો આઉટરેજનો મતલબ થાય કે કોઈના ઉપર જુલમ કરવો, અત્યાચાર કરવો. આપણે શબ્દ વાયલન્સ, વાયલન્સ એટલે કે જે વ્યક્તિ એટલો ક્રૂર હોય, અત્યાચારી હોય, એને આપણે
વાયલેન્ટ એવો શબ્દ વાપરે. સો વાયલેન્ટ મીન્સ ઉલ્લંઘન. So the next, and here the or is given, that means કે આ જ સ્ટાન્ઝામાંથી બીજા પણ પ્રશ્નો પૂછી શકાય. તો જોઈએ, વિચાર these questions. So here you can see the questions, that what should we not do whenever we are told to hate our brothers. Here the word had, it is not had, but there is a spelling mistake. Had, it is not had, it's a spell as hate. So the circled word is not had, it's hat. So please take it as a consideration. What should we do not do whenever we are told to hate our brothers? Why? કે આપણે શા માટે જ્યારે પણ આપણને એવું કહેવામાં આવે કે આપણા ભાઈઓ છે એમને ધિક્કારવાનું કહેવામાં આવે તો આપણે શું ન કરવું જોઈએ અને શા માટે? આવો જો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ શું લખવાનો? કે whenever we are told to hate our brothers, કે જ્યારે પણ આપણે આપણા ભાઈઓને, એટલે કે અહીંયા જે વસુધૈવ કુટુંબકમની ભાવના છે એ દર્શાવી છે, તો એની અંદર આપણે દરેક વ્યક્તિને આપણા ભાઈ તરીકે માનવાનો છે. પછી ભલે અલગ પ્રાંતનો હોય, અલગ દેશનો હોય, કોઈ પણ જગ્યાનો છે તો એ મનુષ્ય જ. એ રીતે માની જે આપણા ભાઈઓ છે એને જ્યારે ધિક્કારવાનું કહેવામાં આવે છે, વી શુડ નોટ ડૂ ધેટ, બિકોઝ આપણે એમ ન કરવું જોઈએ કારણ કે they are not different than what we are, કે આપણે ખરેખર જે છીએ એનાથી એ કાંઈ અલગ છે નહીં. ઇન હેટિંગ ધેમ, અને તેમને ધિક્કારતી વખતે અથવા જો આપણે તેમને ધિક્કારીએ, વી આર હેટિંગ અવર સેલ્સ, કે આપણે આપણી જાતને જ ધિક્કારીએ છીએ. વી શુડ ડિસ્પોઝિસ, betray and condemn the feeling of hatred towards our brother. તો આપણે કેવી કેવી ભાવનાઓ છે એ દર્શાવીએ છીએ એમની સામે? તો કે આપણે ધિક્કારની જે ભાવના છે એમને દગો દઈએ છીએ. વી betray him, betray એટલે દગો આપવો. ડિસ્પોઝિસ એન્ડ condemn the feeling of hatred towards our brothers, કે આપણે એ પ્રકારની ધિક્કારની ભાવના એમની સામે દર્શાવીએ છીએ, દગો દઈએ છીએ એમને અને એમને નિંદા કરીએ છીએ. તો એવું આપણે કરવું જોઈએ નહીં. So the next question is, what outrages our innocence? કે આપણું જે નિર્દોષતા છે એનું આપણે હમણાં શબ્દ જોયો, આઉટરેજ. આઉટરેજ મીન્સ કે એનું ઉલ્લંઘન કરવું અથવા તો અત્યાચાર કરવું. તો વોટ આઉટરેજીસ અવર ઇનોસન્સ, આપણી નિર્દોષતા છે એને ઉલ્લંઘન આપણે કેમ કરીએ છીએ? તો અવર ફિલિંગ ઓફ હેટ્રેડ, કે આપણી લાગણી શેની? તો કે ધિક્કારની. બરાબર? તો એ જે ધિક્કારની ભાવના છે, એક્ઝામ્પલ ફોર અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજીસ ધ ઇનોસન્સ ઓફ એર. જે આપણે શબ્દ જોયો કે જેની અંદર આપણને કીધું કે આપણા નર્ક સમાન અગ્નિ અને ધુમાડા, ધૂળ ધુમાડા વગેરે નિર્દોષતા અને શુદ્ધતાનું ઉલ્લંઘન કરે છે. બરાબર? સો ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. એન્ડ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, હાઉ ડુ વી ડિફાઇલ અવર અર્થ અકોર્ડિંગ ટુ ધ પોએટ? કે આપણે આપણી પૃથ્વીને કેવી રીતે દૂષિત કરી રહ્યા છીએ? સો ધ આન્સર ઇઝ, અકોર્ડિંગ ટુ ધ પોએટ, વી ડિફાઇલ અવર અર્થ બાય taking arms against each other. Example for by fighting against each other. તો કવિ એવું કહેવા માગે છે કે જે કેવી રીતે આપણે આપણી પૃથ્વીને પોલ્યુટ કરી રહ્યા છીએ અથવા તો એને દૂષિત કરી રહ્યા છીએ. તો અકોર્ડિંગ ટુ ધ પોએટ, કવિના મત મુજબ, વી ડિફાઇલ અવર અર્થ બાય ટેકિંગ આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર, કે આપણે એકબીજા સામે જે લડવાની ભાવના છે, એકબીજા સામે શસ્ત્રો ઉગામીએ છીએ, એનાથી આપણે આ સમસ્ત ભૂમિ અથવા તો જે આ પૃથ્વી છે એને દૂષિત કરી રહ્યા છીએ. એક્ઝામ્પલ ફોર બાય ફાઇટિંગ અગેન્સ્ટ ઇચ અધર, કે એકબીજા સાથે ઝઘડો કરીને, એકબીજા સામે યુદ્ધ કરીને આપણે આ પૃથ્વીનો વિનાશ કરી રહ્યા છીએ, એને દૂષિત કરી રહ્યા છીએ.
Okay friends, let's move further to the next stanza. But first here giving a kind of picture. In that picture we see that my dear, no men are foreign. The people are talking about no men are foreign. કોઈ વ્યક્તિ છે અલગ છે નહીં, બધા છે કેવા છે, એક સરખા છે, એવું દર્શાવતું એક ચિત્ર આપ્યું છે. વી ઓલ આર હ્યુમન્સ, કે આપણે બધા માણસ જ છીએ, માનવો છીએ, તો બધા સરખા જ થયા. So in the next slide we see that let us remember whenever we are told to hate our brothers, કે ચાલો આપણે યાદ રાખીએ કે જ્યારે પણ આપણને આપણા ભાઈઓને ધિક્કારવાનું કહેવામાં આવે, it is ourselves that we shall disposes, betray, condemn, કે જેનાથી આપણે આપણા જે ભાઈઓ છે એમનું કહ્યાનું ઉલ્લંઘન કરીએ છીએ, એમને દગો દઈએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો કદાચ આ સ્લાઇડ્સ છે બધી તો એ આડાવળી થઈ ગઈ છે, પણ જે પોએમનો સ્ટાન્ઝા છે એ તમે સમજવાનો પ્રયત્ન કરજો, કે ઉપર નીચે કદાચ છેલ્લા બે સ્ટાન્ઝા છે એ ઉપર નીચે થઈ ગયા છે, પણ યુ મસ્ટ હેવ ટુ રિમેમ્બર ધ explanation that is given in this video lecture. So let us remember whenever we are told to hate our brothers, it is ourselves that we shall disposes, betray, condemn. So disposes means અધિકાર છીનવી લેવો કોઈનો અથવા હક છીનવી લેવો. betray, to betray એટલે દગો આપવો અથવા પીઠમાં ઘા કરવો. and condemn means જાહેરમાં ધિક્કારવું અથવા વખોડવું. So it is ourselves that we shall disposes, betray, condemn. જો આપણે આપણા ભાઈઓ પ્રત્યે ધિક્કારની ભાવના રાખીએ તો એ આપણી જાત સાથે જ તે આપણે આપણા અધિકાર છીનવી રહ્યા છીએ, આપણે પોતાને જ દગો દઈ રહ્યા છીએ અને આપણી જાતને જાહેરમાં ધિક્કારી રહ્યા છીએ. Remember, we who take arms against each other, it is the human earth that we defile. કે યાદ રાખો કે જે આપણે આ આખો સ્ટાન્ઝા છે એ વિદ્યાર્થી મિત્રો આવી ગયો છે, બરાબર છે. તો આ સ્ટાન્ઝા આપણે સમજી લીધો ઓલમોસ્ટ. અહીંયાથી આપણે જે આની પહેલાંનું સ્લાઇડ છે એમાં આપણે જોયું હતું અહીંયાથી, તો અહીંયાથી અહીંયા સુધીની બધી જ બાબત છે આપણે એમાં સમજી લીધી. ઉપરની જે બાબત છે એ કદાચ તમારે પાઠ્યપુસ્તકની અંદર આગળ આવતી હોય તો એ રીતે તમે એક જરા ચેક કરી લેજો અને એના પ્રશ્નો છે એ પણ આપણે જોઈ લઈશું. જોઈએ નેક્સ્ટ સ્લાઇડની અંદર એના કેવા પ્રશ્નો છે આપેલા છે. સો ધ ક્વેશ્ચન્સ આર given here. How do we harm ourselves? કે આપણે જ આપણી જાતને કેવી રીતે નુકસાન પહોંચાડીએ છીએ. સો ધ આન્સર ઇઝ we hate our brothers, we disposes, betray or condemn them. કે આપણે આપણા ભાઈઓને ધિક્કારીએ છીએ. વી ડિસ્પોઝિસ એટલે કે અધિકાર છીનવી લઈએ છીએ, એમનો હક છીનવી લઈએ છીએ. બીટ્રે એટલે કે તેમને દગો દઈએ છીએ. ઓર કન્ડેમ અથવા તો તેમને વખોડીએ છીએ અથવા જાહેરમાં ધિક્કારીએ છીએ. વી સમટાઇમ્સ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર એઝ વેલ. આપણે ઘણીવાર એકબીજા સામે ઝઘડો કરવા માટે અથવા યુદ્ધ કરવા માટે એકબીજાની સામે લડીએ પણ છીએ. ધીસ ઇઝ હાઉ વી હાર્મ અવરસેલ્ફ. અને આ રીતે આપણે જેવી રીતે અન્યને નુકસાન પહોંચાડવાની જે મનસા રાખીએ છીએ, એવી જે ઈચ્છા રાખીએ છીએ, ત્યારે આપણે આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફાઇન્ડ આઉટ ધ વર્ડ વિચ મીન્સ ક્રિટિસાઇઝ ફ્રોમ ધ સ્ટાન્ઝા. કે ક્રિટિસાઇઝ જે શબ્દ છે એનો જેવો અર્થ આપતો સ્ટાન્ઝામાંથી એક શબ્દ શોધવાનો છે. તો ક્રિટિસાઇઝ મીન્સ કન્ડેમ. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે આ સ્ટાન્ઝાની અંદર અથવા તો સ્ટાન્ઝાના આધારે જે જે પ્રશ્નો પૂછાય એ તમારે તમારી પાકી બુકમાં લખવાના છે. દરેક પાઠ્યપુસ્તકની પાછળ જે રીડ કમ્પ્લીટ થાય એના વોકેબ્લરી તો લખવાની જ છે, એની સાથે આવા જે ક્વેશ્ચન આન્સર તમને વિડીયોની અંદર ડિસ્ક્રાઇબ કરવામાં આવે, જે વર્ણમાં આવે, લખીને આપવામાં આવે, એ જ રીતે તમારે એના ક્વેશ્ચન આન્સર છે એની અંદર લખતા જવાના છે, કે જેનાથી તમને આઈડિયા આવે કે આવા આવા પ્રશ્નો છે એ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. ઓકે, સો લેટ્સ ડિસ્કસ અબાઉટ ધ થર્ડ ક્વેશ્ચન. વોટ આઉટરેજીસ અવર ઇનોસન્સ ઓફ એર. કે
આપણું જે હવામાનનું ઇનોસન્સ એટલે એ નિર્દોષતા ભોળપણ જે છે એ આપણે કેવી રીતે એનું ઉલ્લંઘન કરીએ છીએ. આની પહેલાંનો જે પ્રશ્ન હતો આની પહેલાંની સ્લાઇડમાં એ કંઈક અલગ હતો, પણ આવો જ હતો. સો અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ, એક્ઝામ્પલ ફોર વોર્સ, એટલે કે જે આપણે નર્ક સમાન અગ્નિ અને ધુમાડા વગેરેની નિર્દોષતા જે છે એનું ઉલ્લંઘન કરીએ છીએ. એક્ઝામ્પલ ફોર વોર્સ આઉટરેજીસ અવર ઇનોસન્સ ઓફ એર. ઉદાહરણ તરીકે તો કે યુદ્ધો જે છે એ આપણી નિર્દોષતા છે, બરાબર, એની ઉલ્લંઘન કરે છે. સો ધીસ ઇઝ the poem that we are going to discuss and we are discussing here. Here the thought, individually we are a drop but together we are an ocean. બહુ સરસ મજાનો વિચાર છે. આવા બધા કોટ છે એ તમને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એસેની અંદર પણ કામ લાગી શકે છે. તમે જ્યારે એસે રાઇટિંગ, પેરેગ્રાફ રાઇટિંગ કરતા હો તો એની અંદર પણ તમને કામ લાગે. એટલે આવા બધા કોટ છે એ તમારે જે તે પીપીટી સ્લાઇડની અંદર તમને જોવા મળે, વિડીયો લેક્ચર તમે જોતા હો તો એને તમારી બુકની અંદર લખી લેવા. જો જીવનમાં ઉતારી લ્યો તો એ શ્રેષ્ઠ બાબત ગણાશે. એટલે તમારે દરેક વિડીયો છે એને પૂરેપૂરો જુઓ. એટલે આવો કંઈક વિચાર છે એની અંદર હશે. જો આ તમે વિચાર લખેલા છે એનો મતલબ એમ થશે કે તમે આખો વિડીયો પૂરો જોયો હશે. સો ઇન્ડિવિજ્યુઅલી વી આર અ ડ્રોપ, કે અલગ અલગ સેપરેટલી જોવા જઈએ તો વ્યક્તિગત રીતે આપણે બધા એક ટીપું છીએ પાણીનું, અ ડ્રોપ ઓફ વોટર જો કહીએ તો. પણ ટુગેધર વી આર એન ઓશન, પણ જો આપણે બધા એક સાથે થઈ જઈએ તો આપણે બધા એક દરિયો છીએ. ઓલું કે ને કે જ્યારે કોઈ મેળો થાય તો ત્યારે એમ કહે કે માનવ મહેરામણ ઉમટી પડ્યું. એટલે શું? તો કે વ્યક્તિઓ બધા એક સાથે ઉમટી પડ્યા. એટલે કે આપણે જો એકલા હોઈએ તો એક બિંદુ જેવા લાગીએ, એક પાણીના ટીપા જેવા લાગીએ, પણ જો આપણે બધા એક સાથે હોઈએ તો એક દરિયા સમાન બની જઈએ. એટલે જે યુનિટીની વાત છે એ અહીંયા આ કોટની અંદર દર્શાવવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી આખી ચર્ચા છે આપણે કરી. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ વિડીયો જોવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો આભાર. આ સિવાય તમારે બીજા કોઈ પણ જો એજ્યુકેશનલ વિડીયો જોવા હોય તો તમે હરદેવસિંહ ગોહિલ જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો વિડીયો તમને પસંદ આવે તો એને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.